ચૈતર વસાવાને લઈને આદિવાસી લોકો છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી પર ગુસ્સે છે અને આમ આદમી પાર્ટીના નેતા દાવો કરી રહ્યા છે કે ભાજપે ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે તેમને ફસાવ્યા છે અને જેલ ભેગા કરી રહ્યા છે અને આવા આરોપના સાથે ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહેશે કે નહીં રહે તે મામલો હજી સુધી સ્પષ્ટ નથી થયો અને જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી તેલ જોઈ રહ્યું છે, તેલની ધાર જોઈ રહ્યું છે, કેમ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં એક મોટો ચહેરો છે અને જો તેમનું ધારાસભ્ય પદ છે તે જોખમાય છે અથવા રદ થાય છે તો આવી સ્થિતિમાં પેટા ચૂંટણી યોજાય અને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા જો ચૂંટણી લડે તો આદિવાસી લોકોની તેમના પત્નીને સહાનુભૂતિ મળે અને ભાજપ માટે તે મુશ્કેલીઓ પણ ઊભી કરે, પરંતુ આ સમગ્ર મામલે ષડયંત્ર ગણાવતા ઈસુદાન ગઢવી શું કહે છે તેમને સાંભળો। મારું હારું ગલુડિયું કોઈ પેલા નથી જતું, બોલો નેતા તો વાત અલગ છે, ગલુડિયું ન જાય અને આપણા પ્રદેશ પ્રમુખને બેહાડી દે, નેતાઓને બેહાડી દે, FIR કરી દે, કેસ કરી દે, 2 કેસ થાય, 3 કેસ થાય, ચૈતર વસાવા મજબૂતાઈથી લડે, 2 બેહાડી કે જેલમાં નાખી દે। તમે વિચાર કરો, કોઈ ડ્રગ્સ વાળાને સજા ન થઈ, બળાત્કારીઓને સજા ન થઈ, હત્યારાઓને સજા ન થઈ અને ચૈતર વસાવાને સજા થઈ ગઈ અને પાછા ગટુડિયા જુઓ, આમ આદમી પાર્ટી આમ કરે છે, લે હજી અમે શરમ આવી જોઈએ કોડાઓ, શરમ લડવાનું હોય તો સામી છાતીએ લડવાનું હોય સાહેબ, માય કાંગલી વાત ન હોય। તમારાથી થતું હોય તો કહેવાનું કે અમે જ જેલમાં નખાવ્યા છે, આ 15 દિવસના દીકરાને અમે જ જેલમાં નખાવડાવ્યા છે, આમ આદમી પાર્ટીની જનતાથી થાય તે કરી લેવું કહી દો ને, તમારામાં તાકાત હોય તો। પછી બીજો આવે, ત્રીજો આવે, ના ના અમે નથી નખાવ્યા, તો કોને નખાવ્યું? પાકિસ્તાનની સરકાર છે, કોડાઓ હાલી નીકળ્યા છો, કોને રમાડો છો? આજે મિત્રો ચૈતરભાઈ વસાવા તો મજબૂત નેતા બની ગયા છે, પણ જે 18 દિવસનો છોકરો જે આ ધરતી ઉપર જન્મ લીધું એને હજી કશું જ ખબર નહોતી, એને આ ધરતીનો અનાજનો એક દાણો પણ નહોતો નાખ્યો અને આ ભાજપની ભ્રષ્ટ સરકારે જેમ કંસે ભગવાન કૃષ્ણને એના પરિવારને જેલમાં પૂરીને જેલમાં જન્મ લીધો હતો ને, એમાં 18 દિવસનો દીકરો ગુજરાતમાં મિત્રો યાદ રાખજો, આગામી સમયમાં એ ભગવાન બિરસા મુંડા બનશે આદિવાસી। એમને એમ નથી થતું, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા। આ કંઈ પણ થઈ રહ્યું છે તો એ નિમિત્ત કોક બનવાનો છે। એ 18 દિવસે જો એ દીકરો જેલમાં ગયો હોય, એ રણબંકો જ્યારે મોટો થશે ને ત્યારે યાદ રાખજો સાહેબ, ભાજપનો ભા ત્યાં બોલાતું નહીં હોય આદિવાસી પટ્ટામાં, હું તમને ખાતરી સાથે કહું છું। શું કામ? કે મારો નાથ, મારો ઈશ્વર અસ્તિત્વ છે એની મદદ કરતું હોય છે। આજે તમારે લડવાનું છે, તમારે ઝૂકવાનું નથી, ડરવાનું નથી। આપણે મિત્રો ઘણા લોકો એમ કહે છે કે અમને તો 150 મળીને આ મળીને તે મળે, આ વખતે કોઈ કોંગ્રેસને ભૂજ્યું ભાઈ મળવાનું નથી। કોંગ્રેસનું નેતા તમારી હવે વોટ કાપશે નહીં તો આપણે બીક હતી। ઘણા લોકો એમ કહેતા હતા કે સુદાનભાઈ આ બેના આમ ભાગલા પડે, પ્રજાને ખબર પડી ગઈ છે, કોંગ્રેસને મિત્રો કોઈ મત આપવા તૈયાર નથી। હવે ભાગલા નહીં પડે, 22માં પડ્યા હતા, હવે વન સાઈડ પડે છે, વિસાવદરમાં જોઈ લીધું ને, અને કોંગ્રેસ ઉપર ભરોસો કરાય એમ નથી। કોથળામાંથી બિલાડું કાઢે, આપણે એમ થાય કોથળામાં શું છે તો નીકળે બિલાડું, વિસાવદરમાં કાઢ્યું હતું આપણી જોડે કોંગ્રેસે કોથળામાંથી બિલાડું, અને એ જ કોંગ્રેસને ગુજરાતની જનતાએ તાલુકા જિલ્લામાં એવી પછાડી છે સાહેબ કે હવે આગામી 70 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં નહીં હોય। એટલા માટે તૈયારીઓ ચાલુ કરી દો। આપણે વિધાનસભામાં એવું વાતાવરણ બનવાનું છે 2027માં, અને અધિકારીઓ જે કામ વિરોધમાં કર્યું હતું ને સાહેબ, એ 27 નજીક આવશે ને એટલે તમારી આજુબાજુ આવીને ગોઠવાઈ જાય, તમે ચિંતા ન કરતા, તમે કરો, અમે બરોબર તમારી હાથે છીએ। એને દેખાઈ આવે કે આ વાવાઝોડું અહીંયાથી જ આવે છે,
એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલું નહીં, ભાજપના મોટા મોટા નેતાઓ છે, સાંસદો છે, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તમારી પાસે આવીને કહેશે કે આમ આદમીમાં તાલુકા પ્રમુખ છે, તો કે હા, તો મારું ધ્યાન રાખજો, 27માં સરકાર બને પછી આ ન કહેવા આવે તો તમે મને યાદ કરજો સાહેબ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.